પ્રાર્થના અન્ય લોકોની પ્રાર્થનાઓ માટે. હે સ્વર્ગીય પિતા, પ્રભુ ઈસુ, મા મરિયમ અને પવિત્ર આત્મા, આજે હું તમારી સમક્ષ સદા ધીરજ અને વિશાળ સ્નેહ સાથે મારા હૃદયમાં અન્ય લોકોની પ્રાર્થના સાથે આગ્રહપૂર્વક પ્રાર્થના કરવા આવ્યો છું. મારા આસપાસ ઘણા છે કે જેમણે પોતાનું મન, જીવ અને આશા તમારી સમક્ષ મૂકી છે. તેમના જીવનમાં વિવિધ ચિંતાઓ, પ્રશ્નો અને પ્રાથમિકતાઓ છે, અને તે બધું તમારી કૃપા મૂકી તમારો સહારો ઈચ્છે છે. ભગવાન, હું પ્રાર્થના કરું છું કે તમે તેમના હૃદયની ભૂમિકા સમજજો અને તેમના માટે તમારી દયાવાન કૃપા વિખેરજો. જેવી રીતે મેં મારા માટે અનેકવાર પ્રાર્થના કરી છે, તે રીતે હું પ્રાર્થના કરું છું કે બીજા લોકોની લાગણીઓ, પડકારો અને તકલીફો તમારે પહોંચી જાય. હું બીજાઓના કલ્યાણ માટે તમારો આશીર્વાદ માગું છું. ભગવાન, કેટલાક લોકો આજે તકલીફમાં છે, બીમાર છે અથવા જીવનના સંઘર્ષોમાં છે. તેમના માટે હું પ્રાર્થના કરું છું કે તમે તેમના દુઃખ અને પીડાને દૂર કરો. તેઓને આરોગ્ય, માનસિક શાંતિ અને પ્રેરણા આપો. તેમની વિનંતીઓ સાંભળો અને તેમની આશાઓ પૂરી કરો. તેવી જ રીતે કેટલાક લોકોએ પોતાના મનમાં મોટા સપના અને આશાઓ પાડી છે. ભગવાન, હું તમારી પાસે વિનંતી કરું છું કે તમે તેમની મહેનત અને શ્રદ્ધાને આવકારો અને તેમના જીવનમાં જે પ્રગતિ અને સફળતા જોઈ રહ્યા છો તે સુખકારક રીતે તેમને પ્રદાન કરો. જેણે તમારા ઉપર શ્રદ્ધા રાખીને પ્રાર્થનાઓ કરી છે, ભગવાન, તે લોકોને તમારા સુખદાયક માર્ગ દર્શાવો. તેમના માટે યોગ્ય પરિબળો અને અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરો. જે લોકો આઘાત અને અંધકારમાં છે, ભગવાન, તેમના જીવનમાં પ્રકાશ લાવો. તેમને આશાવાદ, સહનશક્તિ અને શાંતિનો અનુભવ કરાવો, જેથી તેઓ દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકે. ભગવાન, મને પણ નમ્ર અને સહનશીલ બનાવો, જેથી હું માત્ર મારા માટે નહીં પરંતુ બીજા માટે પણ તત્પરતાથી પ્રાર્થના કરી શકું. મને આ જ્ઞાન આપો કે તમારી મહિમામાં બીજાના જીવન માટે પણ તમારું કામ જોઈ શકું. આ પ્રાર્થના હું માત્ર મારી રીતે નહીં પણ તમારા માર્ગદર્શનમાં કરીએ છીએ. ભગવાન, તમારા ઈચ્છા પ્રમાણે બીજાના જીવનમાં કાર્યરત થવાની આ કોશિશ માન્ય કરો. ભગવાન, તમારો આશીર્વાદ, સહિષ્ણુતા, પ્રેમ અને દયા દરેકના જીવનમાં વહેતો રહે. હે સ્વર્ગીય પિતા, પ્રભુ ઈસુ, મા મરિયમ અને પવિત્ર આત્મા, અમૂલ્ય નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમીન.